વડોદરા શહેરની નારાયણ વિદ્યાલયના પહેલા માળની દિવાલ ધરાશાયી થતાં ભાગદોડ મચી ગઈ હતી। રિસેસ દરમિયાન એકાએક શાળાની દિવાલ ધરાશાયી થતાં બાળકો સહિત શાળાના સંચાલકોના જીવ અદ્ધર થયા હતા। શહેરના વાઘોડિયા રોડ ગુરુકુળ 4 રસ્તા પાસે આવેલ નારાયણ વિદ્યાલયમાં ચાલુ શાળાએ દિવાલ ધરાશાયી થઈ હતી। રિસેસ દરમિયાન શાળાના પહેલા માળે વર્ગ 8Dનો ભાગ ધરાશાયી થયો હતો। વર્ગખંડનું ફ્લોરિંગ ધરાશાયી થતાં બેન્ચીસ પણ નીચે પડી હતી। આ ઘટનામાં 2 થી 3 બાળકોને ઈજા પહોંચી હતી, જેમાંથી એક વિદ્યાર્થીને વધુ ઈજા પહોંચી હતી। રિસેસ દરમિયાન આ ઘટના બનતા મોટી જાનહાનિ ટળી છે, પરંતુ જો વિદ્યાર્થીઓ સ્કૂલમાં વર્ગખંડમાં અભ્યાસ કરતા હોત અને તે સમયે આ ઘટના બની હોત તો કોઈ મોટી જાનહાનિ સર્જાવાની શક્યતાઓ હતી। આ અંગે જાણ થતાં પોતાના બાળકોને લેવા વાલીઓ તાત્કાલિક શાળા ખાતે દોડી આવ્યા હતા, જેના કારણે શાળામાં વાલીઓનો ધસારો જોવા મળ્યો હતો। આ સાથે જ ફાયર બ્રિગેડ, તબીબો અને પોલીસ પણ શાળા ખાતે દોડી આવ્યા હતા। આ અંગે શાળાની આસપાસ રહેતા સ્થાનિકોએ જણાવ્યું હતું કે બપોરે 12 વાગ્યાની આસપાસ શાળાની રિસેસ દરમિયાન શાળાની દિવાલ અચાનક ધરાશાયી થઈ ગઈ હતી, જેથી અમે શાળાએ મદદ માટે દોડી આવ્યા હતા। શાળામાં દિવાલ પડતાં આ ઘટનામાં કોઈ વિદ્યાર્થીને ગંભીર ઇજાઓ પહોંચી નથી। આ શાળા 15 વર્ષ કરતાં પણ જૂની છે। શાળાની ઇમારતમાં અનેક જગ્યાએ તિરાડો પડી ગઈ છે। આ અંગે અમે શાળાના સંચાલકોનું ધ્યાન પણ દોર્યું હતું, પણ તેમ છતાંય આ અંગે યોગ્ય નિર્ણય લેવામાં આવ્યો ન હતો। વ્યક્તિએ મને કીધું સોસાયટીના કે દિવાલ પડી છે, એટલે હું તરત ભાગ્યો। તરત છોકરાઓને બધાને બહાર કાઢીને રેસ્ક્યુ ફટાફટ લાગવા મળ્યો। એક નાના છોકરાને સામાન્ય ખરોચ આવી છે, બાકી બીજું કોઈ જાનહાનિ થઈ નથી કે કોઈ એવું મોટું કંઈક નુકસાન નથી થયું, જાનહાનિનું નુકસાન નહીં થયું। હા, 2-3 છોકરાની સાયકલો થોડી દબાઈ ગઈ હતી, હમણાં લાશ્કરો આવીને કાઢી છે અને બીજું કંઈ છે નહીં, અત્યારે બધું નોર્મલ છે। અહીંયા તિરાડો ને છે। આ સ્કૂલ જ્યારે અત્યારે ઉનાળુ વેકેશન ચાલતું ત્યાં અત્યારે જ કલર કરવામાં આવ્યો છે તિરાડો છુપાવવા માટે। અહીંયા કેટલી બધી જે પારીને એ છે એના પ્લાસ્ટર ઉખડીને નીચે પડ્યા છે, અહીંયા આપણે અમારી સામે જ જોઈ શકીએ છીએ। ગાડી તેવી જો બીકોઝ કન્સ્ટ્રક્શન તમે પોતે જોઈ શકો છો કે કેટલું જૂનું છે, અને જે બહાર ટાયર જે છે એ આખા કાટ લાગી ગયેલા ને એ છે। અહીંયા છોકરાઓને રાખવા એમની લાઈફ જોડે ખિલવાડ કરવા જેવું છે આ વસ્તુ। તાત્કાલિક ઘટના સ્થળે જોયું, એક માઇનોર ઈજા થઈ બાળકને, બીજી કોઈ જાનહાનિ નથી। સ્કૂલોની બાળકોની સાયકલો જે કાટમાળ નીચે દબાયેલી હતી, 8 થી 10 સાયકલો અમે બહાર કાઢેલી છે, કાટમાળ સાઈડ પર કરેલો છે। ઘટના સ્થળે અમે જે માલ ધરાશાયી થયેલો છે દિવાલનો, એની નીચે બી અમે બાળકને જોયું કોઈ બાળક દબાયેલું છે કે નહીં, અને ત્યાંના ક્લાસ ટીચરને પણ અમે જાણ કરી, તો ક્લાસ ટીચરે પણ એવું કીધું કે બાળકો કોઈ છે નહીં, અમે એમનો સર્વે કરી લીધેલો છે।